સુરતની રાંદેર પીપલ્સ બેંકના 10 જેટલા ડિરેક્ટરોએ સ્વૈચ્છિક રાજીનામું આપી દેતા નવી બોર્ડની રચના કરાઈ હતી. સુરત શહેરના રાંદેરમાં આવેલી રાંદેર પીપલ્સ કોઓપરેટિવ બેંક રાંદેરની વાત કરીએ તો આ બેંક સૌથી જૂની એટલે કે 3 વર્ષથી વધુ સમયથી રાંદેરના લોકોની અવિરત સેવા કરતી બેંકમાં છે. આજે સહકારી ક્ષેત્રે નવા નિયમો આવતા નિયમ એવો હતો કે બોર્ડના કોઈ પણ ડિરેક્ટર 10 વર્ષથી વધુ સમયથી ડિરેક્ટર પદે રહી નહીં શકે. તે અંતર્ગત રાંદેર પીપલ્સ કોઓપરેટિવ બેંકે 10 વર્ષથી વધુ સમયથી ડિરેક્ટર પદ પર હતા. તેમણે સ્વૈચ્છિક રાજીનામું આપી નવો બોર્ડની રચના કરી હતી. વાત કરીએ તો બેંકની તો બેંક ઇલેક્શનથી દૂર રહી હતી. 15 સભ્યો બોર્ડ ઓફ ડિરેક્ટરમાં નિયુક્તિ આપી હતી અને સર્વાનુમતે આ નિયુક્તિ થઈ હતી. ખાસ કરીને બોર્ડ ઓફ ડિરેક્ટરમાં વિશાલ સેલર અને વાઇસ ચેરમેન તરીકે મહેશભાઈ ભારતીનું સર્વાનુમતે નામ સામે આવ્યું હતું. આ સાથે આજે 2026ના કેલેન્ડર વિમોચન પણ હાથ ધરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં સભાસદો હતા, તેઓ બેંકમાં ઉપસ્થિત રહ્યા હતા. આપનો પરિચય, બેંકનો પરિચય આપો અને આજે શું કાર્યક્રમ રાખવામાં આવ્યો? મારું નામ વિશાલ કમલેશભાઈ સેલર છે, રાંદેર પીપલ્સ કોઓપરેટિવ બેંક લિમિટેડ ચેરમેન. આજે જે બેંકના નવા નિયમ આવ્યા બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ પ્રમાણે, જે જૂનું બોર્ડ છે 10 વર્ષ ઉપર એક ડાયરેક્ટર કન્ટિન્યુ નહીં થાય, એટલે ભારતની પહેલી કદાચ આ બેંક હશે કે જેનું આખું બોર્ડે એક સાથે એ લોનું પાલન કરી બધાએ રિઝાઇન આપ્યું હતું અને નવું બોર્ડ માટે ઇલેક્શન જાહેર કરાવ્યું હતું. ઇલેક્શનમાં 15 જણે ફોર્મ ભર્યા હતા અને બીજા કોઈ ફોર્મ વધારે ન આવવાથી બધાને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા. અને ડિરેક્ટર ઇલેક્ટ થવા પછી આજે પહેલી બોર્ડ મિટિંગ રાખવામાં આવેલ હતી અને એમાં બધાના વોટથી આજે મને અહીંયા ચેરમેન તરીકે ઇલેક્ટ કરવામાં આવ્યા, જે બદલ હું આખી બોર્ડને તમામ સભ્યો બધાનો આભારી છું. વાઇસ ચેરમેન તરીકે મહેશભાઈ ભારતી છે, એ પૂર્વ આરટીઓ ઇન્સ્પેક્ટર હતા અને ઘણા સમયથી બેંક સાથે જોડાયા બી છે. તેમને વાઇસ ચેરમેન તરીકે ઇલેક્ટ કરવામાં આવ્યા તથા બીજા બધા બોર્ડ મેમ્બરને અલગ અલગ કમિટીના કન્વીનર મેમ્બર બનાવવામાં આવ્યા. આજે વિશાલભાઈ વાત કરીએ તો આજે તમે યુવાન છો, બાજુમાં બેસેલા રિટાયર્ડ આરટીઓ અધિકારી છે, કઈ રીતે સમન્વય સાથે બેંકનું પ્રગતિ માટે કામ કરશો? આઈ થિંક આ જે બેન્કિંગ રેગ્યુલેશન એક્ટમાં જે ફેરફાર આવ્યો, જે જૂનું જે વધારે પડતા વર્ષથી એક જ બેસી રહી છે ડિરેક્ટર, તે આઈ થિંક એના માટે જ છે કે જે નવી યુવા પેઢી છે તેને લાવવામાં આવે અને નવી ટેકનોલોજી અને નવી બધા સાધનથી બેંકને અપગ્રેડ કરી શકે. એટલે આ અમે જે નવી ટીમ બનાવી છે તે એ રીતે બનાવી છે કે યંગ અને એક્સપિરિયન્સ પર્સનને મિક્સ કરીને કેવી રીતના બેંકને હજુ પ્રોગ્રેસિવ બનાવી શકાય, હજી ટેકનોલોજીથી ફ્યુચર કેપેબલ ટેકનોલોજી એડવાન્સ બેંકને બનાવી શકાય તે પર કામ કરી શકે, એ રીતની આ પેનલ બનાવવામાં આવી છે.